હર હર મહાદેવ હર. અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળમાં વાલા દીકરા દીકરીઓનું પરિવાર સ્વાગત છે. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને બેલ આઇકોન દબાવજો, જ્યાંથી મારે જ્યારે નવો વિડીયો આવે તો તમને એનું નોટિફિકેશન મળે. આપણે આ પહેલા બાયોસાયન્સ અને નર્સિંગ ફાઉન્ડેશનના ઓબ્જેક્ટિવ્સના જવાબ સાથે જોઈ લીધું છે. આજે હું તમારી સાથે આવ્યો છું એ બિહેવિયરલ સાયન્સ લઈને આવ્યો છું, યાને કે મનોવિજ્ઞાન, સાયકોલોજી. તો એના આપણે ઓબ્જેક્ટિવ્સ ની અંદર બધું જોશું, બરાબર છે? તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ વિષય તમારા માટે પણ નવો છે, એકદમ નવો છે. તો આમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, fill in the blanks. ખાલી જગ્યા is known as a father of psychology. જો આપણે સાયકોલોજી ની શરૂઆત કરીએ છીએ, ફાધર ઓફ સાયકોલોજી ગમે એ રીતે પૂછાય, વિલહેલ્મ વોન્ડર, બરાબર છે? તો આ છે એ ફાધર ઓફ સાયકોલોજી છે. નાઉ બોડી ઇફેક્ટ્સ ઓન માઇન્ડ ઇઝ કોલ્ડ, બોડી ઇફેક્ટ્સ ઓન માઇન્ડ ઇઝ કોલ્ડ સાયકોસોમેટિક, બરાબર છે? જવાબ છે સાયકોસોમેટિક. હું તો કહું છું દીકરાઓ, તમે આ કોર્સ કરતા કરતા જાઓ, લખતા જાઓ, પાકું કરતા જાઓ. તમારી પરીક્ષા તો એક અઠવાડિયામાં જ છે. Dowry Prohibition Act was passed in the year 1961. અનેક વાર પૂછાઈ ગયેલું છે, ખાલી જગ્યામાં પૂછાયેલું છે, ટ્રુ એન્ડ ફોલ્સ માં પૂછાયેલું છે, જોડકા ગોઠવો એમાંય પૂછી શકે છે. ખાલી જગ્યા ઇઝ કોલ્ડ ઇકોલોજીકલ સાયકોલોજી, બરાબર છે? તો એનો જવાબ છે ખાલી જગ્યામાં એન્વાયરમેન્ટલ, બરાબર છે? એન્વાયરમેન્ટલ ઇઝ કોલ્ડ ઇકોલોજી સાયકોલોજીકલ. Then ખાલી જગ્યા is also called the heart of learning. Heart of learning, બરાબર છે? અભ્યાસનું હૃદય છે શું? મોટિવેશન, પ્રોત્સાહન, બરાબર છે? તો મોટિવેશન is also called heart of learning. જો તમને જોડકાની અંદર એક બાજુ મોટિવેશન લખ્યું હોય, એક બાજુ હાર્ટ ઓફ લર્નિંગ લખ્યું હોય, તો તમારે એ બેને મેચ કરવાનું રહેશે. ધ ફાધર ઓફ સોશિયોલોજી, જો સાયકોલોજી નું જોઈ લીધું, હવે ફાધર ઓફ સોશિયોલોજી આ બધી જ પૂછાયેલી છે. હું એકે એવી નથી મૂકતો કે જે પૂછાઈ શકે, બધી જ પૂછાયેલી છે. ધ ફાધર ઓફ સોશિયોલોજી ઇઝ ઓગસ્ટે કોમ્ટે, બરાબર છે? નાઉ ધ લોસ ઓફ મેમરી ઇઝ કોલ્ડ ખાલી જગ્યા, એ તો તમને બધાને ખબર છે, એમનેસિયા, બરાબર છે? તો જવાબ છે એમનેસિયા. Now, medical termination of pregnancy act passed in MTP. આમ ન લખે આખું, ખાલી એમ લખે કે એમટીપી. તો એમટીપી ક્યારે થયો છે? એમટીપી એક્ટ 1971 માં. અને પર્સનાલિટી derived from લેટિન વર્ડ્સ. પર્સનાલિટી નામનો શબ્દ શેની ઉપરથી આવ્યો છે? કે તો લેટિન વર્ડ, બરાબર છે? ખાલી જગ્યા એટલે લેટિન વર્ડ ઉપરથી આવ્યો છે. એ લેટિનમાં કયો વર્ડ? પર્સોના. આ પર્સોના એ લેટિન વર્ડ છે અને એના ઉપરથી પર્સનાલિટી શબ્દ આવ્યો છે. હવે આપણે બીજું જોઈએ. નાઉ ફ્રોમ બર્થ ટુ 1 year old child is called ખાલી જગ્યા. તો પીડિયાટ્રિક માં પૂછી શકે, તો ધ્યાન રાખો. ફ્રોમ બર્થ ટુ 1 year child old child is called infant. ઇન્ફન્ટ ક્યાં સુધી કહેવાય? 1 વર્ષનું થાય ત્યાં સુધી. A woman has more than one husband at a time called ખાલી જગ્યા છે. જો ખાસ અગત્યની છે એટલે યાદ રાખજો. A woman has more than one husband at a time called polyandry, બરાબર છે? આ દરેક વસ્તુ એવી છે કે જે પૂછાઈ શકે. Now thirst is a primary motive. Thirst is a ખાલી જગ્યા મોટિવ, તો તમારો જવાબ છે પ્રાઇમરી મોટિવ, બરાબર છે? આ પ્રાઇમરી મોટિવ. Now Hindu Marriage Act was passed in 1955. Hindu Marriage Act was passed in ખાલી જગ્યા. જો 3 વસ્તુ આવી ગઈ, એમટીપી આવી ગયું, આ આવી ગયું છે, બરાબર છે? Hindu Marriage Act was passed in 1955, બરાબર છે? Now ઈડ, આઈડી, આઈડી એટલે ઈડ, ઇગો ને સુપર ઇગો કહીએ છીએ ને આપણે. તો એમાંથી ઈડ ઇઝ વર્કિંગ ઓન પ્લેઝર પ્રિન્સિપલ. ઈડ ઇઝ વર્કિંગ ઓન pleasure principles. Now, juvenile delinquent is kept in juvenile delinquent, બાળ અપરાધીઓ, બાળ ઓલા કરેલું હોય
તેને ક્યાં રાખવામાં આવે છે? તો એનો જવાબ છે ખાલી જગ્યામાં જુવેનાઇલ હોમ. બરાબર છે? એને એવું કહેવાય છે જુવેનાઇલ ડિટેન્શન સેન્ટર. બરાબર છે? જુવેનાઇલ ડિટેન્શન સેન્ટર. અને પછી છે મેઇન ટાઈપ્સ ઓફ પરસેપ્શન આર. પરસેપ્શન તમે પરસીવ કર્યું કે એના કયા છે મેઇન ટાઈપ? સિલેક્ટિવ એન્ડ પ્રોજેક્ટિવ. બે ટાઈપ છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો સિલેક્ટિવ એન્ડ પ્રોજેક્ટિવ. બરાબર છે? સમજાઈ ગયું? The main types of perception are selective and projective. આગળ વધીએ. Now, average income of a person in country is called, પૂછાઈ ગયેલું છે ખાલી જગ્યા. Average income of a person in country is called per capita income. માથા દીઠ આવક. એમ કહીએ ને, માથા દીઠ આવક, તો એને કહેવાય પર કેપિટા ઇન્કમ. આ સોશિયોલોજી નો ભાગ છે. બરાબર છે? તમારા સાયકોલોજી અને સોશિયોલોજી બંને મિક્સ છે ને. તો યુનેસ્કો, બરાબર છે, એસ્ટાબ્લિશ ઇન 1945. ખાલી જગ્યામાં શું પૂછ્યું હતું? યુનેસ્કો ક્યારે એસ્ટાબ્લિશ થયું છે? 1945 માં. હવે હું તમને અસાઇનમેન્ટમાં આપું યુનેસ્કો નું ફૂલ ફોર્મ શું, તો લખજો અને મને જવાબ આપજો. મિત્રો, લાઈક કરો, શેર કરો. વધુ દીકરા દીકરીઓની મોઢા ઉપર ખુશી આવે, માર્ક મળે અને પાસ થાય, એની માટેની હું આ મહેનત કરું છું. તો મારા મહેનતને તમે પણ સપોર્ટ કરો, વધુ શેર કરો, વધુ લાઈક કરો અને કોમેન્ટ્સ કરજો યુનેસ્કો નું ફૂલ ફોર્મ શું છે. ઈગો ઇઝ વર્કિંગ ઓન ખાલી જગ્યા પ્રિન્સિપલ. ઈગો ઇઝ વર્કિંગ ઓન ખાલી જગ્યા પ્રિન્સિપલ. તો ઈગો ઇઝ વર્કિંગ ઓન રિયાલિટી પ્રિન્સિપલ. બરાબર છે? Now, a man marries only one woman is called. જો a man marries only one woman, one male, one female, તો એને કહેવાય મોનોગામી. બરાબર છે? ઘણી વાર જોડકામાં પૂછાયેલું છે. આગળ ઉપર તમે જોશો ટ્રુ એન્ડ ફોલ્સ માં પૂછાયેલું છે. Now, IQ more than 140 is called genius. IQ more than 140 is called ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં તમારો જવાબ આવે જીનિયસ. શું કામ? તો આઈક્યુ એની કેટલી છે? 140 કરતા વધુ. તો 140 કરતા વધુ હોય તો એને કહેવાય જીનિયસ. બરાબર છે? The study of population is called ખાલી જગ્યા. સ્ટડી ઓફ પોપ્યુલેશન, વસ્તીની અભ્યાસ કરવો, એને શું કહેવાય? તો ડેમોગ્રાફી. તમે ઘણી વાર સાંભળ્યું હશે ડેમોગ્રાફી. તો the study of population is called demography. Now, creative thinking is an example of ખાલી જગ્યા thinking. Creative thinking, હકારાત્મકતા અને સારું એમ ક્રિએટિવ, કંઈક નવા જ પ્રકારનું થિંકિંગ અને આગળ ઉપરનું થિંકિંગ, that is creative thinking. તો creative thinking is an example of scientist and investor thinking. સાયન્ટિસ્ટ વિચારે એવું આપણે ન વિચારી શકીએ. બરાબર ને? એ આઈક્યુ બેઝ છે. જેની આઈક્યુ મોર દેન 140 હોય એને જીનિયસ કહેવાય. આગળ ઉપર જોઈએ. બરાબર છે? ટુ મેજર ધ ઇન્ટેલિજન્સ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ટેસ્ટ હોય છે. કયા છે? બિનેટ સિમોન ટેસ્ટ. યાદ રાખજો, ઇન્ટેલિજન્સ ને મેજર કરવા માટેના કયા ટેસ્ટ છે? તો બિનેટ સિમોન ટેસ્ટ અને વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. બે ટેસ્ટ છે. બરાબર છે? પોઝ કરીને આ બધું લખતા જાજો મિત્રો, તમારા જ કામનું છે. બરાબર છે? અત્યારે શું છે કે એમાં એવું છે, રીલ્સ પીપલ છે ને, તો 3 મિનિટ 5 મિનિટમાં કંટાળી જાય છે. આ તમારા જ અસ્તિત્વ અને તમારા ફ્યુચરનો સવાલ છે. તમારા માટેની પરીક્ષામાં સારા માર્કે તમે પાસ થાવ એના માટે છે. તો થોડું સિન્સિયરનેસ હોવી ખૂબ જ અગત્યની છે. યુસ્ટ્રેસ ઇઝ ઓલ્સો કોલ્ડ. જો યાદ રાખજો, યુ સ્ટ્રેસ ઇઝ ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આવે ગુડ સ્ટ્રેસ ઓર પોઝિટિવ સ્ટ્રેસ. સ્ટ્રેસ તાણ, પોઝિટિવ હકારાત્મક. બરાબર છે? સારી તાણ.
Now, zero population growth means BR is equal to, બરાબર છે, BR is equal to DR. એમ લખી શકો તમે, BR is equal to DR. BR means birth rate is equal to death rate. જેટલા જન્મ થાય છે એટલા જ મૃત્યુ થાય છે, તો એને કહેવાય ઝીરો પોપ્યુલેશન. જેટલો જન્મ થાય છે એટલા જ મૃત્યુ થાય છે, તો બર્થ રેટ ઇઝ ઇક્વલ ટુ ડેથ રેટ. બરાબર છે, ઝીરો પોપ્યુલેશન ગ્રોથ કહેવાય. પછી મેઇન ટાઈપ ઓફ પરસેપ્શન આર. મેઇન ટાઈપ ઓફ પરસેપ્શન ખાલી જગ્યા અને ખાલી જગ્યા. પરસેપ્શન મેઇન ટાઈપ ઓફ બે પ્રકારના છે. મેઇન મેઇન ની વાત કરું છું, ઘણા છે પણ મેઇન કયા આવે? વિઝ્યુઅલ એન્ડ ઓડિટરી. જોવું ને સાંભળવું, જોવું ને સાંભળવું. તો અત્યારે તમે જોઈ રહ્યા છો ને સાંભળી રહ્યા છો. હવે પોઝ કરીને લખતા રહેજો તો એ ડબલ સ્કિલ વધશે. બરાબર છે. ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ આઈક્યુ ઇઝ, આઈક્યુ ને કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા કઈ છે? તો કે મેન્ટલ એજ ભાગ્યા ક્રોનોલોજીકલ એજ, ક્રોનિકલ એજ ગુણ્યા 100. જો યાદ રાખજો ખાસ, આ પૂછાઈ ગયેલી જ ખાલી જગ્યા હું તમને કહું છું. બરાબર છે, પૂછાઈ ગયેલી જ ખાલી જગ્યા કહું છું. ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોન્ટિયન. બરાબર છે. ના, ખાલી જગ્યા ઇઝ એ મેથડ ઓફ ઇમ્પ્રુવ મેમરી, યાદ શક્તિ વધારવાની. બરાબર છે. એક મેથડ કઈ છે? તો રાઇમિંગ. જવાબ છે તમારો રાઇમિંગ. દરેક ખાલી જગ્યા પોઝ કરીને લખતા જાવ તો કોઈ જાજી વસ્તુ નથી, પણ માર્ક તમને મળવાના છે અને ખુશી તમારા ચહેરા ઉપર આવે છે, અને તમારું ચહેરા ઉપરનું હાસ્ય એ મારો એવોર્ડ છે. Now, the person who marry in own caste is known, બરાબર છે, the person is marry in own caste is endogamy. બરાબર છે, is endogamy. Now, types of memory are, memory યાદ શક્તિ કેટલા પ્રકારની છે? ખાલી જગ્યા અને ખાલી જગ્યા એવું પૂછ્યું છે. તો પહેલું છે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. બે પ્રકારની છે મેમરી, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. બરાબર છે ને? શોર્ટ ટર્મ મેમરી લોસ, એવું કઈક પિક્ચર આવ્યું હતું ને, તમને ખબર હશે, મને તો બોલાઈ ગયેલું છે. જીનેટિક સાયકોલોજી ઇઝ ઓલ્સો કોલ્ડ, જીનેટિક સાયકોલોજીને બીજી કયું નામે ઓળખાય છે? તો બિહેવિયરલ બાયોલોજી. બિહેવિયરલ બાયોલોજી. બરાબર છે. આઈક્યુ સ્ટેન્ડ ફોર, જો ફૂલ ફોર્મ આવ્યું એટલા માટે જ મેં તમને કીધું કે યુનેસ્કો નું ફૂલ ફોર્મ લખજો, ખબર નહીં પૂછાય તે. આઈક્યુ સ્ટેન્ડ ફોર ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ. બરાબર છે, ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ. નાઉ, ક્લાસિકલ કન્ડિશનિંગ is also known as, જો કેવી કન્ડિશનિંગ? ક્લાસિકલ કન્ડિશનિંગ is also known as પેવલોવિયન કન્ડિશનિંગ. ક્લાસિકલ કન્ડિશનિંગ ને બીજું શું કહેવાય છે? પેવલોવિયન કન્ડિશનિંગ. હવે ખાલી જગ્યામાં તમને ઊંધું પૂછે, પેવલોવિયન કન્ડિશન is also called as, તો તમારો જવાબ હોવો જોઈએ ક્લાસિકલ કન્ડિશન. એટલે ક્લાસિકલ કન્ડિશન બરાબર કરો અને એમાં લખો પેવલોવિયન કન્ડિશનિંગ. બરાબર છે, તો તમને તરત યાદ રહેશે. ડે ડ્રીમિંગ ઇઝ ડ્રીમિંગ વાઇલ ડે ડ્રીમિંગ, જાગતા સપના જોવા. થાય છે ને એવું, જાગતા સપના જોતા હોય, જાગતા સપના જોવા. તો ડે ડ્રીમિંગ ઇઝ ડ્રીમિંગ વાઇલ, એ ક્યારે થાય છે? અવેક એટલે જાગવું, જાગતા હોય ત્યારે, સભાન અવસ્થામાં. બરાબર છે. આપણે તમે બેઠા હો, આંખો ખુલ્લી હોય, જાગતા દિવસે જે સપના જોવો એને ડે ડ્રીમિંગ કહે છે. પણ ડે ડ્રીમિંગ ક્યારે થાય છે? અવેક હો ત્યારે. હવે ટ્રુ એન્ડ ફોલ્સ જોઈએ. બરાબર છે. જો ટ્રુ એન્ડ ફોલ્સ એમાંય ખાલી જગ્યા રૂપે પૂછાઈ શકે. ઇન્ફન્સી ઇઝ અ ટાઈમ ફ્રોમ બર્થ ટુ 1 year. જો ઓલામાં ખાલી જગ્યામાં પૂછ્યું હતું ઇન્ફન્સી, હવે એમાં ઇન્ફન્સી ની ખાલી જગ્યા પૂછી હતી. આમાં તો સીધું જ કહી દીધું, ઇન્ફન્સી ઇઝ અ ટાઈમ ફ્રોમ બર્થ ટુ 1 year. તો તમારે શું લખવાનું? સાચું. તો આ સાચું. ઇન મોનોગામી મેરેજ 2 women marry 2 men. બરાબર છે.
આ સેન્ટન્સ એટલે આ વાક્ય સાચું છે કે ખોટું? તો જવાબ તમારો આવે ખોટો. બરાબર છે. મોનોગામીમાં શું થાય? એક પુરુષ, એક સ્ત્રી, એક મેલ અને એક વુમન. બરાબર છે. એ જે હોય એને કહેવાય મોનોગામી. આમાં શું લખ્યું છે? 2 વુમન 2 મેન, એટલે ખોટો થયો. Now if the person is having IQ 140, then it called idiot. Idiot તો તમને ખબર જ હશે, મૂર્ખનો સરદાર એમ કહીએ ને આપણે. તો વાક્ય ખોટું છે. ખાલી જગ્યામાં પૂછ્યું હતું if IQ is more than 140 તો એને શું કહેવાય? જીનિયસ. અને આમાં શું લખ્યું છે? ઇડિયટ. એટલે આ ખોટું પડે. જવાબ શું આવવો જોઈએ? જીનિયસ. જો આ ઇડિયટ ની જગ્યાએ જીનિયસ લખ્યું હોત તો આ વાક્ય સાચું. Now psychoanalytical theory was given by James Watt. બરાબર છે? નહીં, psychoanalytic theory given by Sigmund Freud. બરાબર છે? યાદ રાખજો, psychoanalytic theory બરાબર છે કોના દ્વારા આપવામાં આવી છે? જેમ્સ વોટ દ્વારા નહીં, સિગમન્ડ ફ્રોઇડ દ્વારા. બરાબર છે? ડાયવર્ઝન ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ attention is called distraction. Diversion of individual attention called distraction. તમે એ ધ્યાનથી જો અને કોઈ કામ ડિસ્ટ્રેક્ટ કરે અને તમારું ધ્યાન જે બીજી બાજુ જાય તો એ છે ડાયવર્ઝન. ડાયવર્ઝન કે ને આપણે રોડ સાળવાનો હોય તો સાઈડમાંથી જતા રહ્યો, તો ડાયવર્ઝન ઓફ ઇન્ડિવિડ્યુઅલ એટેન્શન, તમારું ધ્યાન છે એમાંથી તમે ડાયવર્ટ થયા તો એને કહેવાય ડિસ્ટ્રેક્શન. બરાબર છે? તો છે સાચું. બરાબર. Now ego receive energy from id. Ego receive energy from id. વાક્ય શું છે? સાચું છે. કારણ કે ઈડ ના તરફથી ઈગોને એનર્જી આપવામાં આવે છે. એવરી ક્રાઉડ હેઝ અ સ્પેસિફિક નેમ. એવરી ક્રાઉડ, ટોળાના નામ ન હોય, માણસના નામ હોય, ટોળાના નામ ન હોય. એટલે આ હવે તમારું ખોટું. The wrong perception of an object is called illusion. જો પહેલી જ વસ્તુ, illusion એટલે શું? તમે ઊભા છો અને સામે દોરડું છે, તો એ દોરડું તો છે જ, ઓબ્જેક્ટ છે. મારો કહેવાનો મતલબ વસ્તુ છે, પણ એ વસ્તુ દોરડા તરીકે નથી દેખાતી. તમને એમ લાગે છે સાપ છે. બરાબર છે? મિસપરસેપ્શન, તો એને કહેવાય ઇલ્યુઝન. બરાબર છે? ધ રોંગ પરસેપ્શન ઓફ એન ઓબ્જેક્ટ. સામે દોરડું જ છે, પણ તમને જયારે એ દોરડું નહીં એની બદલે સાપ લાગે છે તો તમારું પરસેપ્શન એ ખોટું થયું, એને કહેવાય ઇલ્યુઝન. ધ ઇન્ટરનલ ગ્રુપ ઓફ સ્ટેબલ નેચર ફોલ્સ. આ જવાબ ખોટો છે. ધ ઇન્ટરનલ ગ્રુપ આર ઓફ અ સ્ટેબલ નેચર. નાઉ અર્બનાઇઝેશન બ્રેક વિલેજ. તો સાચું છે. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ. શહેરીકરણને લીધે ગામડાઓ તૂટતા જાય છે. આજની તારીખમાં જો માણસો સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર આ બધા વધતા જ જાય છે. કેમ? તો કે ગામડામાંથી વસ્તી છે એ સ્થળાંતર થઈને સિટીમાં આવે છે. એટલે અર્બનાઇઝેશન બ્રેક્સ વિલેજ. એ સાચું થયું છે. ઇકોનોમિક્સ મીન્સ સ્ટડી ઓફ સાયકોલોજી. ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર થયું અને સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન થયું. તો નાણાં અને મનોવિજ્ઞાન, મન, એ બે ની સ્ટડી અલગ અલગ છે. ઇકોનોમી મીન્સ સ્ટડી ઓફ સાયકોલોજી. બરાબર. નાઉ ફેમિલી ઇઝ નોટ એ ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી. જો ખોટું છે. ફેમિલી એ સોસાયટીનો ફંડામેન્ટલ યુનિટ છે. બરાબર છે? એટલે આમાં શું લખ્યું છે? ફેમિલી ઇઝ નોટ. અને મેં શું કીધું? ફેમિલી સોસાયટીનો ફંડામેન્ટલ યુનિટ છે. પણ આમાં શું લખ્યું છે? ફેમિલી ઇઝ નોટ. આ નોટ નો હોત તો ફેમિલી ઇઝ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ સોસાયટી, તો આ વાક્ય સાચું કહેવાય. પણ ઇઝ નોટ આવ્યું એટલે આ ખોટું પડે છે. લર્નિંગ બ્રિંગ્સ ચેન્જ ઇન બિહેવિયર. સાચું ખોટું?
અભ્યાસ છે, જેમ જેમ તમે અભ્યાસ કરો એમ તમારા વાણી વર્તનમાં ફેરફાર થાય, તમે શિક્ષિત થતા જાઓ. તો લર્નિંગ બ્રિંગ્સ ચેન્જ ઇન બિહેવિયર, એ વાક્ય સાચું પડ્યું કહેવાય. સોશિયલ ચેન્જ ઇન યુનિવર્સલ ફિનોમિના. સોશિયલ ચેન્જ ઇઝ એ યુનિવર્સલ ફિનોમિના. સોશિયલ ચેન્જ, સામાજિકમાં ચેન્જીસ આવે છે ને, બસ. તો એટલે એ વાક્ય સાચું છે. ફેમિલી હેવિંગ એ હાઈ ઇન્કમ ડુ નોટ રિક્વાયર્ડ હેલ્થ એજ્યુકેશન. એવું તો છે જ નહીં, બરાબર છે. ફેમિલી હેવિંગ એ હાઈ ઇન્કમ, એને શું કહે, હેલ્થ એજ્યુકેશન, આરોગ્ય વિજ્ઞાનની જરૂર જ નથી એમ. એને જાણે બધું આવી જાય, પૈસા હારે હેલ્થ એજ્યુકેશન ભેગું આવે નહીં, એટલે વાત ખોટી છે, બરાબર છે. તો તમારું વાક્ય ખોટું છે. Now polyandra means woman having a more than one husband. બરાબર છે, યાદ રાખજો ખાસ. polyandry means woman having a more than one husband, તેને શું કહેવાય, polyandry. હવે જો ફરીવાર ખાલી જગ્યા પૂછીશ, IQ more than 140 is called genius, as a genius person. તો અહીંયા તમારું સાચું પડશે. જો આમાં ઇડિયટ લખ્યું હતું તો એ વાક્ય ખોટું હતું, પણ આમાં જીનિયસ લખ્યું છે એટલે આ વાક્ય સાચું છે. નાઉ એન્ડોગામી ઇઝ વન ટાઈપ ઓફ ફેમિલી. ખોટું, બરાબર છે. ધ પ્રાઇમરી કોઝ ઓફ પ્રોસ્ટિટ્યુશન ઇઝ હંગર. ભૂખમરો છે એ પ્રોસ્ટિટ્યુશન નું પ્રાઇમરી કોઝ છે નહીં. પ્રાઇમરી કોઝમાં આવી શકે પોવર્ટી એન્ડ પ્યોર ઇકોનોમિક કન્ડિશન, બરાબર છે. પોવર્ટી એન્ડ પુઅર ઇકોનોમિક કન્ડિશન, બરાબર છે. તો આ વાક્ય આપણે ખોટામાં લખશું. ઇન્ટેન્સિટી ઓફ મોટિવ્સ ઓર ડિઝાયર ઇઝ કોઝ ઓફ ફ્રસ્ટ્રેશન. ઇન્ટેન્સિટી ઓફ મોટિવ્સ ઓર ડિઝાયર ઇઝ કોઝ ઓફ ફ્રસ્ટ્રેશન, બરાબર છે. ફ્રસ્ટ્રેશન એટલે હતાશા. તમને ઊંચી ઊંચી અપેક્ષાઓ હોય, બરાબર છે. ઊંચી અપેક્ષાઓ હોય એની પૂર્ણ ન થાય તો હતાશા આવે, એટલે વાક્ય સાચું છે. લર્નિંગ પ્રોસેસ ઇન્ક્રીઝ એકોર્ડિંગ ટુ ધ એજ. લર્નિંગ પ્રોસેસ ઇન્ક્રીઝિસ એકોર્ડિંગ ટુ ધ એજ. આપણે પહેલીમાં 1, 2, 3, 4, હવે તો ABCD એવું ભણીએ છીએ. 10મીમાં એવું નથી આવતા. તો લર્નિંગ પ્રોસેસ છે એ જેમ જેમ ઉંમર વધે એમ એમ વધતી જાય છે, તો વાક્ય સાચું છે. પનિશમેન્ટ ફોર ડિમાન્ડિંગ ડાઉરી ઇઝ એ ઇમ્પ્રિઝમેન્ટ ફોર 6 months. ખાલી 6 months નથી, 6 months to 2 years છે, બરાબર. વિથ ફાઇન છે, ખાલી 6 months નથી. 6 months એટલે તો કે ડાઉરી નું માગો એટલે 6 મહિનાની જ સજા નહીં. એકોર્ડિંગ ટુ ધ ઇન્ટેન્સિટી એન્ડ ધ વે ઓફ ડિમાન્ડિંગ ડાઉરી 6 મહિનાથી 2 વર્ષની સજા વિથ ફાઇન છે. બરાબર. પર્સનાલિટી ઇઝ અ ડાયનેમિક ઇન નેચર. ટ્રુ, પર્સનાલિટી ઇઝ અ ડાયનેમિક ઇન નેચર, તો એ સાચું પડે છે. નેક્સ્ટ જોઈએ આપણે. જેનાઇટલ સ્ટેજ બિગિન ફ્રોમ એડોલેશન એન્ડ લાસ્ટ ટિલ એડલ્ટહુડ. બરાબર છે. જેનાઇટલ સ્ટેજ છે એ બરાબર છે. જેનાઇટલ સ્ટેજ બિગિન ફ્રોમ એડોલેશન એન્ડ લાસ્ટ ટિલ એડલ્ટહુડ, તો સાચું, બરાબર છે. સોશિયલ સાયકોલોજી ડીલ્સ વિથ હ્યુમન નેચર. ખોટું. સોશિયલ સાયકોલોજી ડીલ્સ વિથ હ્યુમન નેચર. હ્યુમન નેચર સાથે ડીલ નથી કરતી, હ્યુમન બિહેવિયર સાથે ડીલ કરે છે સાયકોલોજી, બરાબર છે. નાઉ કલ્ચર ઇઝ એ લર્ન બિહેવિયર. કલ્ચર ઇઝ એ કલ્ચર, આપણી સંસ્કૃતિ. કલ્ચર ઇઝ એ લર્નેડ બિહેવિયર. કલ્ચર ઇઝ એ લર્નેડ બિહેવિયર. When needs are not satisfied is called as deprivation. બરાબર છે. When શું છે, તમારી જરૂરિયાત સંતોષાતી નથી તો એને need deprivation છે, બરાબર છે.
Now, psychosomatic disorder are caused by stress. Psychosomatic disorder, જો આમ તો જુઓ તો તાણ છે ને, સ્ટ્રેસ, એ જ દરેક વસ્તુનો જડ છે. બરાબર છે? એટીટ્યુડ કેન બી ચેન્જ. એટીટ્યુડ, જો બિહેવિયર ને એટીટ્યુડ, બિહેવિયર એટલે વર્તન અને એટીટ્યુડ એટલે વર્તણૂક, આ બંને શબ્દનો અંદર ફેર છે. એવું બધું હું અત્યારે સમજાવ્યું, તમારી પરીક્ષા નજીક છે, પછી ક્યારેક હું આખા બિહેવિયર ને એટીટ્યુડ ઉપરનો લઈશ. બરાબર છે? ફેમિલી ઇઝ અ સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન. ટ્રુ. જો ફેમિલી ઇઝ અ સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક મોટી ઓલી છે. તમે જુઓ, નાનું બાળક છે, એ એના કુટુંબના જે દાદા હોય એની જોડે મંદિરમાં જાય તો એ પૂજા કરતા શીખે છે, કેમ નમન કરવું એ શીખે છે, કયા શ્લોક બોલવા એ શીખે છે. એટલે આધ્યાત્મિક સંસ્થા છે ફેમિલી. બરાબર છે? તો એ પડે સાચું. Now Edward Thorndike has given a operant conditioning. કોણે આપી છે? એડવર્ડ થોર્નડીકે. શું આપી છે? ઓપેરન્ટ કન્ડિશનિંગ. બરાબર છે? યાદ રાખજો. બરાબર છે? તો આ સાચું. A person seen a rope and feels like a snake is called delusion. Delusion નહીં, જવાબમાં શું આવવું જોઈએ? ઇલ્યુઝન. બરાબર છે? ઓબ્જેક્ટ નું પરસેપ્શન ખોટી રીતે થાય છે. મેં કીધું તું ને કે દોરડું છે, સાપ જેવું દેખાય, તો એને કહેવાય ઇલ્યુઝન. ઇલ્યુઝન નહીં. ઇલ્યુઝન એટલે ફોલ્સ બિલીફ. બરાબર છે? Frustration occurs due to non-achievement of desired goal. Frustration, જો frustration એટલે હતાશા ક્યારે આવે? Due to non-achievement, તમે શું ન મેળવી શકો? તમારો લક્ષિત ગોલ, લક્ષ્ય, તમે તમારું લક્ષ્ય હાંસલ ન કરી શકો એટલે હતાશા આવે. બરાબર છે? માનો કે તમે ઈચ્છિત માર્ક ન મેળવ્યા તો તમે થોડા હતાશ થાવ ને, એ રીતની વાત છે. તો frustration occurs due to non-achievement of desired goal, એટલે સાચું છે. Creative thinking is the example of free thinking. Creative thinking, creative thinking, કાંઈક ને કાંઈક નવું વિચારો, નવું, હકારાત્મકની દ્રષ્ટિએ કહું છું. Creative thinking is example of free thinking. બરાબર છે? Formal group has lack of intimacy. True. Formal group, જો ને તમે જ વિચારો કરો, તમારા ક્લાસમાં તમારા જ ટીચરે 10 જણાનું ગ્રુપ બનાવ્યું, તો એ 10 જણાનું ગ્રુપ છે, એ 10 જણા એકબીજા સાથે નથી મિત્રતા, એકને એકબીજા સાથે વાંધો છે, તો એને ઇન્ટિમસી એટલે સઘનતા હશે નહીં. તો એને કહેવાય ફોર્મલ ગ્રુપ. હેઝ લેક ઓફ ઇન્ટિમસી. બરાબર છે? તો એ સાચું છે. Now motivation is a negative feeling. મોટિવેશન, હું અત્યારે તમને મોટિવેટ કરી રહ્યો છું કે તમારા લોકોના પરીક્ષામાં ખૂબ સારા માર્ક આવે, અને એની માટેની હું આ મહેનત કરી રહ્યો છું. તમારી ખુશીમાં મારી ખુશી છે. મોટિવેશન છું. મોટિવેશન છે એ નેગેટિવ ફિલિંગ થઈ કે પોઝિટિવ? તમારી રીતે જ. એટલે બરાબર છે? આ ફોલ્સ થયું. નાઉ મેચ ધ ફોલોઈંગ, જોડકા ગોઠવો. બરાબર છે? લવ, જો પહેલું છે લવ, તો લવ એટલે લવની સામે જ લવ અફેક્શન. બરાબર છે? એ નાવ ફિઝિકલ નીડ ઓફ ફેમિલી. બરાબર છે? માણસની પ્રાથમિક જરૂરિયાત શું? રોટી, કપડા ઓર મકાન. તો ફિઝિકલ નીડ ઓફ ફેમિલી, ફૂડ એન્ડ હાઉસ. Social and psychological need of family. Social and psychological need of family. બરાબર છે? Social and psychological need of family. બરાબર છે? એ આવશે પોઝિટિવ મોમેન્ટ. તમારી સોશિયલ અને સાયકોલોજીકલ નીડ સંતોષાતી હોય તો ઘરમાં સુખનું વાતાવરણ હોય, શાંતિ હોય. બરાબર છે? સ્મોલ ગ્રુપ, સ્મોલ ગ્રુપમાં શું તમે વિચારો છો? સ્મોલ ગ્રુપ એટલે
ઇન્ટરનલ ગ્રુપ. સ્મોલ ગ્રુપ, 2-3 બેનપણીઓ છે ને તો એ આખું સ્મોલ ગ્રુપ થયું, તો એ થયું ઇન્ટરનલ ગ્રુપ. અને ફિઝિકલ પ્રેઝન્સ, બરાબર છે, ફિઝિકલ પ્રેઝન્સ એ શું થયું? ફિઝિકલ પ્રેઝન્સ એ થયું પ્રાઇમરી ગ્રુપ. બરાબર છે. જો આવી રીતના જોડકા આવે છે, મેં તમને પહેલા જ કહી દીધું છે છોકરાઓ કે સાયકોલોજી એન્ડ સોશિયોલોજી તમારા માટે નવું જ છે અને પહેલું વર્ષ છે, તો આની અંદર આ વસ્તુ બધી જ મહત્વની છે. એને યાદ રાખજો. તમને બેઠા 40% માર્ક તો આમને મળી જશે. ઓબ્જેક્ટિવ નું 40% વેઇટેજ છે, ફક્ત તમારા 60% માર્ક જ જવાબોમાંથી ગોતવાના. નાવ બીજું જોડકું, ફિયર, Maslow, Auguste Comte, and the sense of us and love or affection. આ બાજુ છે father of sociology. Primary group, positive emotion, hierarchy of need theory and negative emotion. બરાબર છે. તો પહેલાનું શું આવશે? ફિયર, કે નેગેટિવ ઇમોશન થઈને ફિયર કઈ આનંદદાયક વસ્તુ છે? બીક લાગવી, તો એ થયું નેગેટિવ ઇમોશન. બરાબર છે. નાવ મેસ્લો એ હાયરાર્કી છે. બરાબર છે. મેસ્લો એ હાયરાર્કી ઓફ નીડ, ફિઝિકલ નીડ ની મેસ્લો ની છે ને હાયરાર્કી, એમાં આવે. નાવ આ તો તમને ખબર જ પડવી જોઈએ. ઓગસ્ટ કોમ્ટે એટલે ફાધર ઓફ સોશિયોલોજી. ધ સેન્સ ઓફ અસ, બરાબર છે. ધ સેન્સ ઓફ અસ, આપણા હોવાની, અમારા હોવાની, પ્રાઇમરી ગ્રુપ એમાં હોય ને. આ તો બધા આપણા જ છે, આ તો બધા આપણા જ છે. એન્ડ લવ ઓર અફેક્શન, બરાબર છે. તો એ લવ ઓર અફેક્શન, લાગણી અને ખેંચાણ, પ્રેમ અને ખેંચાણ. પોઝિટિવ ઇમોશન થશે ને, નેગેટિવ ઇમોશન નહીં થાય ને. એમાં તો તમને મારી કરતા બધું ખબર પડશે. ચાલો આપણે જોઈએ. નાવ પ્રોજેક્શન, આ જોડકાની અંદર શું છે? એ પ્રોજેક્શન, બી ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ, સી છે ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ, ડી છે પ્રોસ્ટિટ્યુશન અને ઈ છે મોનોગામી. બી બાજુ જોઈએ તો એમાં છે કોન્ફ્લિક્ટ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, સોશિયલ પ્રોબ્લેમ્સ, then blaming another person for own mistake, conflict with the person, a man marries more than one woman and a man marries only one woman. બરાબર છે. જો મિત્રો આ બધું જોવો છો ને, આ બેમાં જુઓ ખાલી એક નાના શબ્દનો ફેર છે. આ બે જોઈ લીધું, ઇન્ટ્રાપર્સનલ અને ઇન્ટરપર્સનલ. આમાં ટી ઈ આર છે, આમાં ટી આર એ છે, આમાં ટ્રા છે ને આમાં ટેર છે. બે જ વસ્તુથી આખો અર્થ ફરી જાય છે. તો પહેલું જો એ પ્રોજેક્શન, બરાબર છે. એને શું કહેવાય? પ્રોજેક્શન. બ્લેમિંગ અનધર પર્સન ફોર ઓન મિસ્ટેક, મારી ભૂલ થઈ હોય ને હું કોકની ઉપર ઢોળી દઉં તો એને કહેવાય પ્રોજેક્શન. બ્લેમિંગ અનધર પર્સન ફોર ઓન મિસ્ટેક, ભૂલ તમે કરી છે ને બીજા ઉપર ઢોળી દો, ના ના આ મેં તો નથી કર્યું, આને કર્યું છે, ધેટ ઇઝ પ્રોજેક્શન. ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ, ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ એટલે મનની અંદર, તમારા મનની અંદરની અંદર ગૂંચવણ હોય ને, તમે તમારા આત્મા જોડે, અંદરના મન જોડે કન્ફ્યુઝ હો, તેને કહેવાય ઇન્ટ્રાપર્સનલ. ઇન્ટ્રા તમારા પર્સનની અંદર, બરાબર છે. તો આ આવશે ડી. અને ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ, ઇન્ટરપર્સનલ એટલે બે જણ વચ્ચે, આમાં જણ નથી આવતા, પોતાના માઇન્ડ સાથે જે કઈ ગૂંચવણ ઊભી થાય છે એને કહેવાય ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ. અને ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ એટલે, બરાબર છે, કોન્ફ્લિક્ટ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, કોન્ફ્લિક્ટ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન. નાઉ ડી પ્રોસ્ટિટ્યુશન, બરાબર છે. પ્રોસ્ટિટ્યુશન ઓલવેઝ સોશિયલ પ્રોબ્લેમ છે, તો એ આવશે સોશિયલ પ્રોબ્લેમમાં. અને મોનોગામી,
જો તમને કન્ફ્યુઝ કરવા એફ એક ઉમેર્યો છે, આમાંથી 5 ને જવાબ મળશે, એક આમ નામ જ તે ખોટે ખોટું મૂકી દીધું છે. તો મોનોગામી, a man marries only one woman. મોનો યાદ રાખવાનું, મોનો, મોનો એટલે એક, બરાબર છે. મોનોગામી, તો a man marries only one woman, બરાબર છે. આપણે આગળ વધીએ. નાવ આ જોડકામાં જોઈએ, ઇલ્યુઝન, સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ્સ, 120 to 129 આઈક્યુ રેન્જ, પોલીગામી અને ફેમિલી. જ્યારે આ બાજુ છે સુપિરિયર, ટાઈપ્સ ઓફ મેરેજ, મેસ્લો હાયરાર્કીઝ ઓફ નીડ, ફોલ્સ પરસેપ્શન, ગ્રુપ ઓફ પીપલ એન્ડ બેઝિક યુનિટ્સ ઓફ સોસાયટી, બરાબર છે. તો ઇલ્યુઝન પહેલા જ કીધું, ઓબ્જેક્ટ દેખાય છે, બરાબર, ઓબ્જેક્ટ દેખાય છે પણ અલગ રીતે, દોરડું સાપ જેવું લાગે, ફોલ્સ પરસેપ્શન, બરાબર છે. સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ્સ, સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ્સ મેસ્લો હાયરાર્કીમાં પહેલી નીડ કઈ હોય છે, તો કે બેઝિક ફિઝિકલ નીડ, બરાબર છે. એમ સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ મેસ્લો હાયરાર્કી ઓફ નીડ્સ ની અંદર 120 by 129 આઈક્યુ રેન્જ હોય, એટલે કોઈ પણ ની આઈક્યુ 120 થી 129 ની વચ્ચે હોય તો એને શું કહેશું? એને કહેશું સુપિરિયર, બરાબર છે. ના પોલીગેમી, બરાબર છે. ટાઈપ્સ ઓફ મેરેજ, જો આમાં બીજું એની આખી ડેફિનેશન નથી લખી, ટાઈપ્સ ઓફ મેરેજ લખ્યા છે, ટાઈપ્સ ઓફ મેરેજ લખ્યા છે. અને ફેમિલી તો આવ્યું હતું ને પહેલા, શું છે ફેમિલી? બેઝિક યુનિટ ઓફ સોસાયટી. એટલે હું તમને કહું છું છોકરાઓ, પોઝ કરીને લખતા જાઓ, તમારા કામનું છે, પરીક્ષા નજીક જ છે, બરાબર. આગળ વધીએ. Now freedom of speech, emotion, prostitution, taboo and habit. આ બાજુ છે strong feeling, forbidden thing, time saving, fundamental right, unemployment and social problem. આપણે જોઈએ ફ્રીડમ ઓફ સ્પીચ, બરાબર છે. વાણી સ્વાતંત્ર્ય કહીએ છીએ ને આપણે, વાણી સ્વાતંત્ર્ય, લોકશાહી દેશ છે, બરાબર છે. તો એ તો મારો મૂળભૂત અધિકાર છે, ફંડામેન્ટલ ઓફ રાઈટ, એટલે મૂળભૂત અધિકાર શેનો? વાણી સ્વાતંત્ર્ય એટલે ફ્રીડમ ઓફ સ્પીચ નો. ઇમોશન એ છે સ્ટ્રોંગ ફિલિંગ, તમને કોઈની પ્રત્યે પેલું હોય અને જે થાય ઇમોશન, ઇમોશનલ બ્લેકમેલિંગ ન કરો એમ કે છે, ઇમોશનલ બ્લેકમેલિંગ ન કરો. રિહાઈ જાઓ, ફાધર આગળ કઈ માંગો ન આપો એટલે રિસાઈ જાઓ, એટલે ફાધર છે એ તમારા ઇમોશન ને સમજે ને પછી તમને વસ્તુ લાવી દે. ઇમોશન એટલે સ્ટ્રોંગ ફિલિંગ. પ્રોસ્ટિટ્યુશન, બરાબર છે. પરિવાર, પ્રોસ્ટિટ્યુશન, સોશિયલ પ્રોબ્લેમ. ટેબુ, ટેબુ એટલે ટેટુ નથી, ધ્યાન રાખજો, ટેબુ છે. સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય એવા શબ્દ પ્રયોગને કરો અથવા બોડી જેસ્ચર એવી રીતનું કરો કે જે સામાજિક રીતે સ્વીકાર્ય નથી, તેને કહેવાય ટેબુ. તો ટેબુ નું શું આવશે? ફોરબિડન થિંગ્સ, અસ્વીકાર્ય વસ્તુ. કોઈ ગાળ બોલતું હોય, કોઈ ફિઝિકલ એવા ગંદા પેલા કરે બધું, એને કહેવાય ટેબુ. અને એને આવશે ફોરબિડન થિંગ, અસ્વીકાર્ય વસ્તુઓ, બરાબર. અને હેબિટ, હેબિટ એ ટાઈમ સેવિંગ છે. તમને એમ થશે કે હેબિટ ટાઈમ સેવિંગ કઈ રીતે છે? રોજનું 1 કલાક વાંચતા હો તો 365 દિવસ રોજનું 1 કલાક વાંચો ને, તો તમારે જયારે પરીક્ષા આવે ત્યારે થોથા ખોલી ખોલીને આમાં આંકડા વિકળા ન થવું પડે. તો એ હેબિટ થઈ, ટાઈમ સેવિંગ થયું, બરાબર છે. હવે વિલહેલ્મ વોન્ટ્સ ગ્લુટામેટ, હેરોડોટ્સ, અન્ના ફ્રૂડ અને ઓગસ્ટિન કામ્સે. જો મેં તોય બધા એકવાર તો જોડકામાં આ રીતે જ પૂછ્યા છે, જો તમને સામે દેખાશે ફાધર ઓફ સોશિયોલોજી, મોડરેટ ઓફ ઇટિંગ એન્ડ સ્લીપ, father of anthropology, helping in memory process, father of psychology and ego defense mechanism. તો આપણે એક પછી એક જોઈએ.
વિલહેમ મોડિટ, તમને જવાબ આવડી જ ગયો હોવો જોઈએ, ફાધર ઓફ સાયકોલોજી. બરાબર છે. નાવ ગ્લુટામેટ એ શું છે? હેલ્પિંગ ઇન મેમરી પ્રોસેસ. હેલ્પિંગ ઇન મેમરી પ્રોસેસ. નાવ હેરોડોટ્સ એ ફાધર ઓફ એન્થ્રોપોલોજી. જો 3 તો ફાધર પૂછી લીધા છે, ફાધર ઓફ સોશિયોલોજી, ફાધર ઓફ સાયકોલોજી અને અન્ના ફ્રોડ. ઈગો ડિફેન્સ મિકેનિઝમ કોણે બનાવેલી છે? અન્ના ફ્રોડે. અને ઓગસ્ટે કામતે તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, ઓગસ્ટે કામતે છે એ ફાધર ઓફ સોશિયોલોજી. હવે મિત્રો તમને હું કહી દઉં શું કામ મેં આ એક વસ્તુ લખાણ સાથે મૂકી છે, કારણ કે આની પછીનું એક જોડકું છે, એમાં બધી જ વસ્તુ આવી જાય છે. ડિફેન્સ મિકેનિઝમ છે, ઘણા પ્રકારની છે, પણ પરીક્ષાને લગતી એક ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે વ્યાખ્યામાં પૂછી શકે, તો તમારે વિચારવા જેવું છે. પહેલું તે યાદ રાખી લેજો, સબલિમેશન. બરાબર છે. ઇટ ઇઝ અ ડિફેન્સ મિકેનિઝમ વેર સોશિયલી unacceptable emotion are redirected into the social acceptable. બરાબર છે. હવે સબલિમેશન એટલે શું? માનો કે તમને કોઈ વસ્તુ ઉપર ગુસ્સો આવ્યો છે, બરાબર છે, કોઈ વસ્તુ ઉપર ગુસ્સો, તમે ગુસ્સો ભરાઈ ગયા છો, તો તમે કઈ ટેબુ નહીં કરવા માંડો, કોઈને ખરાબ શબ્દો ને એવું નહીં કરવા માંડો, પણ એ ગુસ્સાને તમે બીજા રૂપે, તો શું થશે? જેમ કે તમારો ગુસ્સો છે, તો એ ગુસ્સાને સ્પોર્ટ્સ લાઈક બોક્સિંગમાં એને સમન્વય કરો. બોક્સિંગ એટલે સામેવાળાને જે જનૂનથી પેલું કરો ને એ. બરાબર છે. નાવ રેશનલાઇઝેશન, જો બીજું સબલિમેશન, નાવ રેશનલાઇઝેશન. It is an unconscious defense mechanism where an individual create a logical sounding explanation for an unacceptable or uncomfortable thought. બરાબર છે. પોઝ કરીને 2 વાર વાંચજો. બરાબર છે. શું કામ? તો કે રેશનલાઇઝેશન એટલે માનો કે પરીક્ષામાં કોઈ સ્ટુડન્ટ ફેલ થયું, તો એ પોતાની ઓલી જાણવા માટે, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એ કોના ઉપર દોષારોપણ કરશે કે ભાઈ શિક્ષકોએ સરખું નથી ભણાવ્યું. તો એ વસ્તુને શું કહેશું આપણે? રેશનલાઇઝેશન. પોતાની અસફળતા છે એનો સ્વીકાર પોતે નહીં કરીને એનું દોષારોપણ બીજા ઉપર નાખવું, તો એને કહેવાય રેશનલાઇઝેશન. નાવ આઈડેન્ટિફિકેશન. 3 વસ્તુ આવી ગઈ: સબલિમેશન, rationalization, identification. A teenager adopting the fashion, speech and attitude of a favorite celebrity. આપણે હું ઐશ્વર્યા રાય જેવી દેખાવ, કે હું રણવીર સિંહ જેવો દેખાવ, અને ઈ જેમ બોલતો હોય એવી જ સ્ટાઇલ રાખો, તમે ઈ જેમ ચાલતો હોય એવી જ રીતે ચાલો, તો એ વસ્તુને કહેવાય આઈડેન્ટિફિકેશન. ડિફેન્સ મિકેનિઝમમાં જ આવે. બરાબર છે. ના પેલું હું તમને કહી દઉં, રિએક્શન ફોર્મેશન. Psychologically defense mechanism where an individual express feeling that they are exact opposite of their truth. એને શું કહેવાય? પોતે કઈ નહીં, રસ્તામાં રખડતો હોય પણ એમ કે હું બાદશાહ છું, હું રાજા છું, ને મનની અંદર એટલું ઊંડે સુધી ઘૂસી ગયું હોય ને કે ઓપોઝિટ ફિલિંગ. એમ કે હોય એ ભિખારી, પણ એ પોતાની જાતને રાજા માને. બરાબર છે. તો એને કહેવાય સાયકોલોજીકલ ડિફેન્સ મિકેનિઝમ વેર એન ઇન્ડિવિડ્યુઅલ એક્સપ્રેસ ફિલિંગ ધેટ ધ એક્ઝેક્ટ ઓપોઝિટ ઓફ ધેર ટ્રુથ. એક્ઝેક્ટ ઓપોઝિટ ઓફ ધેર ટ્રુથ. સાચું હોય એની કરતા ઊંધું. બરાબર છે. એક્ઝેક્ટ ઓપોઝિટ ઓફ ધેર ટ્રુથ. હોય એની કરતા બિલકુલ ઉત્તર દક્ષિણ સમજી લ્યો, હોય એની કરતા સાવ અલગ.
ભિખારી હોય પણ પોતાને રાજા માને. અને એ છે આવા રોગ છે હા કે ગમે એ કરો એ મનમાંથી જાય જ નહીં. હું ઓલા સુધી હોય. બરાબર છે. તો હવે આપણે જોઈએ રેશનલાઇઝેશન, ફેન્ટસી, આઈડેન્ટિફિકેશન, સબલિમેશન એન્ડ રિએક્શન ફોર્મેશન. જો આ બધાની અંદર આવું જોડકામ પૂછાયેલું હતું ને એટલે મને એમ થયું કે હું તમને કહું, બાકી એવું કઈ હતું નહીં. તો રેશનલાઇઝેશન બરાબર છે. દ્રાક્ષ નો મળે એટલે આપણે કહીએ ને ખાટી દ્રાક્ષ. બરાબર છે. સોર ગ્રેપ મિકેનિઝમ, ખાટી દ્રાક્ષ છે. બરાબર છે. પછી બીજું ફેન્ટસી, તો શું આવશે? ઇમેજિનરી એચિવમેન્ટ. હોય નહીં પણ એના જેવું જ બનવાની, એના જ જેવું લાગવું છે, મારે દેખાવું છે. બરાબર છે. ઇમેજિનરી એચિવમેન્ટ, ફેન્ટસી એટલે ડે ડ્રીમિંગ. ડે ડ્રીમિંગ, જાગતા સપના જોવે એ. આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફિકેશન બરાબર છે. મોડેલિંગ ઓફ વન સેલ્ફ અપોન અધર મોડેલિંગ. બરાબર છે. મોડલ જેવા દેખાવા માટેનું જે છે આઈડેન્ટિફિકેશન. સબલિમેશન બરાબર છે. સબલિમેશન એ છે ટ્રાન્સફોર્મેશન ઓફ નેગેટિવ ઇમોશન. અને છેલ્લું છે રિએક્શન ફોર્મેશન. તો એ આવશે રિએક્શન ફોર્મેશન આવશે perceived to be a dangerous into their opposite. Perceived to be a dangerous into their opposite. બરાબર છે. તો દીકરાઓ તમારું સાયકોલોજી, સોશિયોલોજી આ પહેલા મેં બાયોસાયન્સ અને નર્સિંગ ફાઉન્ડેશન બંનેના મૂકેલા છે. તો હંમેશા તમે આ બધાનું તમારી એક્ઝામ માટે છે. બરાબર છે. ફરી પાછો અત્યારે વારંવાર કહું છું ને અત્યારે કહું છું, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્સ્ટ કાઉન્સિલ એક્ઝામ. તમે બધા જ દીકરા દીકરીઓ પાસ થઈ જાઓ અને મિત્રો જોડે પાર્ટી કરીને ખુશી કરો. અને તમારા મોઢા ઉપરનું હાસ્ય એ મારો રિવોર્ડ છે. અને મને ખાસ યુટ્યુબમાં અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરો. તો અને બેલ આઇકોન દબાવો તો હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે. હર હર મહાદેવ.